હેલો મિત્રો, કેમ છે? મજામાં? આજે છે વાર ગુરુ અને મારા મામાદેવને મળવા જવાનું મન થયું છે. તો ચાલો મિત્રો, આપણે સૌ મળીને જઈએ કમઢિયા મામાદેવના દેવસ્થાને. તો હાલો આપણે નીકળી જઈએ. તો મિત્રો, આપણે આ ગાડી લઈને જવાનું છે. આ બુલેટ છે એ નહીં, એની પાછળ છે આપણી રામપ્યાર, એ લઈને જવાનું છે. આ બુલેટ આપણી નથી. આપણે એટલા પણ હજી ભાગ હારા નથી કે આપણે બુલેટ લઈને જઈએ. આપણે આપણી રામપ્યારી લઈ અને નીકળી જાય મિત્રો. છેલ્લે સુધી જોતા રહેજો, બહુ મજા આવવાની છે. તો મિત્રો, આપણે પેટ્રોલ પુરાવ્યું, ચા પાણી પીધા અને હવે આપણે નીકળી ગયા રોડ ઉપર. જેતપુર સાઈડ થઈને આપણે જવાનું છે. તો બે બાજુ નજારો જોતા જોતા આપણે નીકળી ગયા. તો મિત્રો જુઓ, આ આપણે એક નાની ઉંમરનો છોકરો મસ્ત રિક્ષા ઉપર બેસીને યોગ કરતો જાય છે. બહુ સંસ્કારી છોકરો લાગે છે અને સારી એવી પોઝિશનમાં યોગ કરતો જાય છે. તો આપણે એની પાછળ જોતા જઈએ કેવું ધ્યાન કેન્દ્રિત કરીને એ યોગ કરે છે. જોકે પડે નહીં તો સારું બિચારો. હવે તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયાથી ભાઈ મળી ગયા, આપણે આગળ જઈએ અને મસ્ત નજારા જોતા જઈએ ને સાથે સાથે મામાદેવને યાદ કરતા જઈએ, એટલે આપણી યાત્રા શુભ રહે. માથે પાઘડિયું મામા, પગમાં મોજડિયું જો, કમઢિયા વાળા મામા, માથે પાઘડિયું જોએ. માથે પાઘડિયું તારે, પગમાં મોજડિયું જો, કમઢિયા વાળા મામા, માથે પાઘડિયું જો. તો મિત્રો, આપણે આરતીના દર્શન કર્યા, મામાદેવના દર્શન કર્યા અને ખૂબ મજા આવી. તમને પણ મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય મામાદેવ.